જય ઠાકર, જય મા ખોડલ. કેમ છો બધાની? મજામાં જ હશો. તો શરૂઆતમાં લાઈક કરી નાખજો. નવા વિડીયોમાં આપણે સ્વાગત કરીશું, નકર પછી નહીં કરશું. તો હાલો, આપણે થઈ ગયું જમવાનું કમ્પ્લીટ. તાણું તમારે લખીમાં જુઓ, લખીમાંની મોજ તમને દેખાડો. જુઓ જે ખાટલે ને પાટલે, ખાટલે ખાય ને શાંતિથી. શું કરો? તો આમાં હાથ કરો બધાને ખાવા હાલો. હા, જો બધાને કહે છે ખાવા હાલો. હાલો તો હવે અમે અહીંયા પણ બતાવો, અહીંયા જમાવાડ બધા કરતા છે. તો એટલે બધા એકલે એકલે ધબધબાટી બોલાવે રાખે. જો એ મુંડા ભાઈ, આ તો જો ઊંધું કરે. टोपी कैसे हो सब लोग? मस्त हो, सस्ते हो? हाँ ला हाँ हाँ પછી લીંબુ હા રોટલા રોટલી હા આ દહીં ની ટોપડી ભરી રાખી આ દહીં નું દહીં હા તમારું આ સંભારો મરચાં હા પછી આ દૂધ છાશ ના ના હવે એટલું બધું અમારે નથી જોતું ખાવાનું. બાપા તા અહીંયા દહીં નાખ્યું લાગે. ઓહો હો હો. મિત્રોને ખાવું હોય તો લાઈક કરજો એટલે અમને થઈ જાય મિત્રોએ ખાધું. તો હવે આપણે ભાઈ જો તમને પણ જો આ ગમતું હોય તો કહેજો મને. રીંગણા બટેટા તેમાં તો નાખવાનું આપણે તો શું હોય ખબર? રીંગણા બટેટા ટમેટા ધાણા અને લસણ સોળી નાખવાની હોય. પણ એમ કે ખોતરા તમે ભાઈ ખાવ નહીં નગર તો પછી બિયા નાખો. ડુંગળી તો મળો. તો આવી બધી અમારું જમાવટ છે તો તમને પણ થોડીક વાર બતાવશું. આજે ભૂંગળા કરવાનું તો બાકી રહી જાય. ભૂંગળા તો બાકી રહી જાય. ભૂંગળા તો આપણે પેકેટ પડ્યું છે હવે કાલે, કેમ કે આજે મરચા હતા ને. આજે ભૂંગળાનો સેલેડ કરી નાખ્યો. તો મિત્રો તમારે ભૂંગળાનો સેલેડ જોવો હોય તો આમાં કમેન્ટ કરજો તો હું કરીશ, નકર નહીં કરું. બરાબર ને? ચાલો હવે આપણે ઘડીક તમને હું બતાવું છું. કેમ કે ભાઈ જમવું હોય, ભૂખ લાગી હોય એટલે આપણે તમારી સાથે વાતય ન થાય. કેમ કે તમે વાત ન કરતા હોય તો અમે કેવી રીતે વાત કરતા હોય જમવા? ભૂખ લાગી હોય, વરાપી ગઈ હોય તો આ બધા શરૂ થઈ ગયું છે. આ ધબધબાટી બોલાવે છે. ખાવ ખાવ હાલો. જો આ તમારો દહીંનો હાવ કાળ છે હો, હાવ કાળ દહીંનો. જો ખાતો જો કેવી સ્ટાઇલ. વાહ. તો મિત્રો હવે આપણે બંધ કરી દઈએ ઘડી, પણ તોય તમે થોડુંક બતાવી દો પછી બંધ કરીએ. ઓકે. પ્લેટ ને જુઓ અંકિતભાઈ અહીંયા જમીને હુઈ જ જો. એટલી બધી ઇન્દ્રાવેલા. ઓહો હો બોલે જ કરો. હું તો એ બધી બોલે તો ખરો. બરોબર ને? તો હાલો હવે અહીંયા પણ આપણે જોઈ લઈએ છીએ. આ બધા જો અમારે લખીમાં પણ જો હોઈ જાય. જો ખાઈને હોઈ જાય. પછી આ હતી જો ખાઈને ડેટકું ગળી જાય, ઢેંડા જેવા. ખાટલા 4 થઈ ગયા છે મિત્રો. જુઓ આ આપણે ખાટલા તૈયાર થઈ ગયા છે. ઉપર પંખો ફરફરાટી ફરે છે. તો હવે આપણે ઘડીક વિશ્રામ કરી જઈએ ને પછી પાછું 3 વાગે કામે લાગી જાય ગાયોના કામમાં. એટલે બરાબર. તો ફટાફટ બસ હવે મળશું આપણે 3 વાગે ત્યાં સુધી નહીં. કેમ કે ચા પીશું પછી ગૌશાળામાં જઈશું, ત્યાં મળશું. ત્યાં સુધી લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુકમાં હોય ફોલો કરી લેજો. બરાબર છે? ચાલો મળીએ આપણે પછી 3 વાગે. તો મિત્રો અમે કમ્પ્લેટ ઉઠી ગયા છે, ગાયના કામ માટે જઈએ છીએ. તો હવે આપણે પી લઈએ ચા. એમને કેટલા વાગ્યા છે એ પણ તમને બતાવી દઉં છું. પહેલાં આપણે બતાવી દઉં. જો 3:17 બરાબર. 3:17 થઈ ગઈ. તો આ આપણી રકબી શાની કમ્પ્લેટ. આ જો ચા પીવા વધી જશે. બરાબર. ચાલો અમે ચા પી લઈએ, મળીએ પછી. કેમ કે ઉઠ્યા એટલે મૂડ ખરાબ છે. બરાબર. તો ચા પી લઈએ, એકદમ ક્રેટમાં આવી જાય, મજા આવી જાય. અને પાછું કામ છે ઘણું એટલે કામે લાગી જાય. તો મિત્રો આ ગૌશાળા જુઓ તમે, સુકાઈ ગઈ છે મસ્તની. બારી ગાયું હોઈ જાય છે એટલે. તો આપણે ઓલા બધા શું કરે છે ટીંગોરિયા જોઈ આવીએ. શું કરે છે ગોરલ? જો આનું નામ છે ગોરલ.
પછી આ યમુના, પછી આ છે ગોમતી ને ઓલો ગોરો. ભૈયા અહીંયા ગોરા, ભૈયા અહીંયા ભૈયા ભેળો. આ છે ગોરો, લાડકવાયો અમારે. આ લાડકવાયો છે અમારે દેવનો દીધેલો. દેવનો દીધેલો. આ તો અમારે બહુ છે ને ખેત છે. જા આ છે ને, અને તો હું હવામાં મોહળી નાખું તો કંઈ નહીં હો ને. કા હાલો આવી જાઓ, બાય બાય. પછી આ અમારે છે ને ભૂમિ બેઠી છે બાર. આમ તો બારી ગાય ઉપમાં જ રહી છે. અહીંયા એને આજે પૂરી છે, કેમ કે એને પગ દુખે છે, હાલી શકતી નથી બહુ કરીને, એટલે એને આમાં રાખી છે ભૂમિને. તો હવે આપણે ગાયો આવે છે, તમને બતાવી દો ગાયો. હાલો આવે છે. ઓ આગળ ગોવાળ ને પાછળ ગાયો. આ મારે જોવા વૃંદા, પછી આ છે સાગરી, પછી આ છે મીરા, આ મારે પરી, પછી આ આવી છે ભવાની, પછી આ આવી છે પાર્વતી, પછી આ જો જાય છે ગોપી, પછી આ નામ કપિલા, પછી આ અમારે કૃષ્ણા. તો અમારે રાધાને જો પગ દુખે છે, માઇન સડે છે. ને આ પાંચાલી, આનું નામ શું છે ઓલી? હા પાંચાલી નહીં તો ઓલી. તો રાધાને દરેક પગની તકલીફ છે મિત્રો જોરદાર. જો માન ચડી છે. હવે પોરો ખાહે, પોરો ખાઈને પછી પાછી હાલતી થાય. જો તેને એક આસળમાંથી દૂધે વયું જાય છે. આનો કોઈ ઈલાજ નથી. જો આ એક જ ગાય અમારે બહુ હેરાન થાય છે બિચારી. જો ઢવડા કરે બિચારી. તો હવે ગાયો બાંધવાની છે, ખાણ આપવાનું છે. તો મિત્રો હવે આપણે બધી ગાયો કમ્પ્લેટ બંધાઈ ગઈ છે ખીલે, ને ખાણ પણ જો કમ્પ્લેટ. હવે ખાલી એને મિક્સ કરવાનું જ રહ્યું છે, બરાબર. તો હવે આપણે ખાણ આપી દઈએ બધાને. ટોટલી કમ્પ્લેટ થઈ ગયું છે. અને પછી હવે આપણે મળશું, કેમ કે હવે આપણે બહુ લાંબો થઈ જાય છે વિડીયો. તો હવે હું ફટાફટ ખાણ આપી દઉં છું. ને ખાણ દેવાનો સિસ્ટમ, દોવાની સિસ્ટમ, દૂધ ભરવાની સિસ્ટમ, એ બધું જોવું હોય તો કમેન્ટ કરજો, આપણે બતાવશું બીજો વિડીયોમાં, બરાબર છે. ત્યાં સુધી જોતા રહેજો, બના રહેજો, લાઈક ફોલો કરી નાખજો. ને યુટ્યુબમાં હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, ને ફેસબુકમાં ફોલો કરી નાખજો. ઓકે ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય બાય.